ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીમાં નર્મદાની કેનાલોનું સમારકામ બરાબર થઈ રહ્યું છે કે કેમ તેને લઈને મોરબી, માળિયા અને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી મોરબી જિલ્લા સુધી આવે છે, જે પૈકી માળિયા કેનાલના સમારકામ માટે 9 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેને ધ્યાને રાખીને કેનાલ સાઇટ પર રૂબરૂ વિઝિટ કરીને જવાબદાર અધિકારીઓને તાકીદે કામ પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના અપાઈ હતી। આજે 3 મહિનાથી જે કેનાલ બંધ છે એ આ કામ 15 દી પહેલાં જો ચાઈત રાખી હોત તો અત્યારે થઈ ગયું હોત। હવે માનો પાણી છોડાવવાનું ખેડૂતને વાવવાનું હોય અને પાણી જો 5-6 દીમાં ન છૂટે તો ખેડૂતનું આખું વર્ષ બગડે। એટલે અત્યારે જેટલું થયું છે એટલું 4 દીમાં પૂરું કરે અને પાણી છોડાવવા માટે આજે અત્યારે અમે ને પ્રકાશભાઈ ગાંધીનગર જઈ અને કઈ રીતે તાત્કાલિક પાણી છૂટેના પ્રયત્ન છે, પણ કામ જે કરવાનું છે એ બાકી છે એ પણ સારી રીતે થાય એવા એક કોન્ટ્રાક્ટરના અધિકારીને પણ સૂચના આપી। એ તૂટેલી કેનાલમાં અત્યારે લાઇનિંગનું કામ અમારું જોડે ચાલુ છે। પાછળની દિશામાં અત્યારે કામ કરતા આવીએ છીએ। અમે એક તરફથી 2 ભાગ પાડ્યા છે, એક નીચેથી કામ કરતા અને એક ઉપરથી કામ કરતા હોય। કામ ઝડપી થઈ શકે છે અને આપણા ખેડૂતને પાણી આપી શકીએ। ટોટલ આ ટેન્ડર હતું એ 9 કરોડનું ટોટલનું ટેન્ડર છે, જેમાં જંગલ કટિંગ વર્ષમાં 4 વખત કરવાનું છે। અંદરનું જે માટીકામ છે, ઇનર પ્રિઝમનું જે કે ઇનર પ્રિઝમ જે અંદરનું આપણે કહીએ તે વર્ષ દરમિયાન 2 વાર કરવાનું છે, તથા નાળા સાફ કરવાનું છે, તથા ગેટ ઓપરેશનનું પણ કામગીરી આમાં સમાવેશ કરી લીધું છે। એટલે આખા વર્ષ દરમિયાનનું આ કામ છે આપણું।